નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદના અક્ષયગઢ પાસે છકડો રિક્ષાનું ટાયર ફાટતા પલટી ખાઈ જતા 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા। કેશોદ સરકારી દવાખાને ઈજાગ્રસ્તો પહોંચે પહેલા ખાનગી એમ્બ્યુલન્સ આવી જતા શંકાસ્પદ હિલચાલ સામે આવી। કેશોદથી અજાબ તરફ જઈ રહેલ છકડો રિક્ષાનું ટાયર ફાટતા પલટી ખાઈ જતા અક્ષયગઢ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલક સહિત 10 મુસાફરો ઈજાગ્રસ્ત હાલતમાં 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે જુદી જુદી યોજનાઓ ઉપરાંત આકસ્મિક ઘટનાઓમાં તુરંત સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે। ત્યારે આકસ્મિક ઘટનાઓ બને ત્યારે ઈજાગ્રસ્ત દર્દીઓ સરકારી દવાખાને પહોંચે તે પહેલાં ખાનગી એમ્બ્યુલન્સ આવી જાય છે અને પ્રાથમિક સારવાર આપી રિફર કરવામાં આવે છે, જેમાં સરકારી એમ્બ્યુલન્સ મારફતે કે 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં ન આવતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર મેળવવા આર્થિક ભારણ સહન કરવું પડે છે અને કમિશન પદ્ધતિ આરોગ્યલક્ષી સેવાઓમાં ઘૂસી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેશોદના અક્ષયગઢ પાસે થયેલા અકસ્માતમાં ઈજા પામેલામાં ભૂમિબેન રામભાઈ, દેવાભાઈ પુંજાભાઈ, શીતલબેન રાણાભાઈ, મીનાબેન હરદાસભાઈ, વિકાસ લક્ષ્મણભાઈ, હીરાબેન રાણાભાઈ, પાયલબેન રાણાભાઈ, મિત રાણાભાઈ, નાથીબેન રાણાભાઈ, ચેતાલીબેન રાણાભાઈ ઈજા પામેલા હોવાનું બહાર આવ્યું છે। કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ, આઝાદ મીડિયા લાઈવ।